હવે ફિકર બાળકોની સ્કૂલ ફીની. ફી રેગ્યુલેટરી કમિટી, ફી નિયમન સમિતિ, જેને આપણે શોર્ટ ફોર્મમાં એફઆરસી તરીકે ઓળખીએ છીએ, અને વધુ ફી વસૂલતી શાળાઓ સામે કાર્યવાહી કરે છે. જોકે છેલ્લા 7 વર્ષથી બનેલી એફઆરસીની અસરકારકતા કેટલી એ સવાલ લોકોમાં અને ખાસ કરીને વાલીઓમાં ચર્ચાતો રહ્યો છે. જોકે અમદાવાદમાં એફઆરસીએ 7 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર જબરજસ્ત કાર્યવાહી કરી છે. જુઓ આ અહેવાલમાં. ફી નિયમન કમિટીની ચાબુક, નામાંકિત શાળાઓ પર કાર્યવાહી, નિયમો વિરુદ્ધ ફી વસૂલી. તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ વિદ્યાનગર હાઈસ્કૂલ કે જેનું ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ બંને શાળાઓ જે છે એને 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે, કારણ કે નિયત કરેલી ફી કરતાં વધુ ફી આ શાળા વસૂલતી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ફી રેગ્યુલેટરી કમિટીનું ગઠન થયું. ખાનગી શાળાઓની દર 3 વર્ષે ફી નિયત કરવાનું કામ એફઆરસીનું છે. જો કે 7 વર્ષે એફઆરસીએ કોઈક નોંધનીય કામગીરી કરી છે, અને અમદાવાદ ઝોનમાં તો પહેલીવાર ફી ઘટાડો કરાયો છે. વિદ્યાનગરના અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમના વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી લેવા બદલ 1 લાખનો દંડ કરાયો છે, જ્યારે કે જે વધારે ફી વસૂલાઈ છે તેને 15 દિવસમાં પરત આપવાની પણ સૂચના અપાઈ છે. આ તરફ સેન્ટ ઝેવિયર્સ લોયલાની ફીમાં પણ 40% ઘટાડાનો નિર્ણય કરાયો છે. નક્કી કરેલ ફી કરતાં સ્કૂલનો ખર્ચ અડધો હોવાની જાણકારી મળી અને 39,359 ફીમાં ઘટાડો કરીને 22,500 નક્કી કરાઈ છે. અમદાવાદમાં રહેતા અને બાળકોને મસ્ત મોટા ખર્ચે ભણાવતા વાલીઓ સારી રીતે જાણે છે કે વિદ્યાનગર કે ઝેવિયર્સ જેવી 1-2 શાળા થોડી છે. એફઆરસી કમિટીએ ઘણી બધી સ્કૂલોને 10% પણ વધારો આપ્યો, 15% પણ વધારો આપ્યો. એટલે વાલીઓને તો એક રીતે જોવા જઈએ તો એની અંદર નુકસાન જ છે. એફઆરસી કમિટીએ કરેલા ઓર્ડરનું પાલન ડીઓએ કરાવવાનું હોય છે, એવું એફઆરસી કમિટીનું કહેવું છે કે ડીઓને આદેશ કરે છે અને ડીઓ એનું ઇમ્પ્લિમેશન કરાવે છે. પરંતુ અહીંયા આગળ ડીઓ રાજકીય પ્રેશરમાં આવીને એ સ્કૂલ સંચાલકો સામે કોઈ પણ પગલાં ભરતા નથી. જેવી કે ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલ છે, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, ઉદ્ગમ સ્કૂલ છે. અમદાવાદમાં તો મનમાની ફી વસૂલતી શાળાઓ મબલખ પ્રમાણમાં છે, પણ એફઆરસીને આ 2 શાળાઓ જ બંધ કરવામાં રસ પડ્યો, જેની સામે સવાલો ઉઠ્યા છે. ખરેખર એફઆરસીનું કામ છે દાખલારૂપ કામગીરી કરવાની, એટલે ભલે દેખાવ પ્રમાણે કામગીરી કરી રહી છે, અને 2 શાળાઓ સામે એમને દેખાવ પૂરતી કામગીરી કરી છે. હજારો વિદ્યાર્થી વાલીઓ લૂંટાઈ રહ્યા હોય, બેફામ ફીનો ભોગ બનતા હોય, ત્યારે હકીકતમાં સ્તર ઉપરની તમામ પ્રકારની પરિસ્થિતિની ચકાસણી થવી જોઈએ. એમને આપેલા હિસાબની સામે વાસ્તવિક ખર્ચની ચકાસણી થવી જોઈએ, અને વાસ્તવિક રીતે અહીંયાના કામ કરતા ટીચરોને એટલો પગાર આપવામાં આવે છે કે નહીં, એમને દેખાયેલા ખર્ચા સાચા છે કોના, એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ, ઓડિટ થવું જોઈએ. ઓડિટ રિપોર્ટથી સંતોષ માનીને કામગીરી કરતી ફી નિયમન સમિતિ અચાનક જાગી અને ભાગી. આમ તો સારું જ છે, અને નિયમો પ્રમાણે તો સાચું એ જ છે. જો કોઈ ઇન્સ્ટિટ્યૂટ કોઈક એક્સ્ટ્રાઓર્ડિનરી ખર્ચો કરે તો તે ખર્ચાને પણ કન્સિડર કરી અને ફી નિયત કરવામાં આવે છે. આ નિયત કરેલી ફીમાં બધી જ ફી ઇન્ક્લુડેડ હોય છે, એટલે કોઈ પણ શાળા કોલેજ આ નિયત કરેલી ફી સિવાય કોઈ પણ જુદા નામે ડેવલપમેન્ટ ફી, સ્પોર્ટ્સ ફી, સ્વિમિંગ ફી એવી કોઈ પણ ફી લઈ શકતી નથી. અને જે ટ્યુશન ફી જે આ નક્કી કરેલી છે